દરેક વ્યક્તિ પોતાના વાળને ચમકતા અને મજબૂત રાખવા માંગતા હોય છે. આ ઈચ્છા પૂરી કરવા માટે લોકો વિવિધ પ્રકારના શેમ્પૂ, તેલ અને ટ્રીટમેન્ટ પર પૈસા ખર્ચ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરના બાકીના ભાગોની જેમ સ્વસ્થ વાળનું રહસ્ય ખરેખર તમારા આંતરિક સ્વાસ્થ્યથી શરૂ થાય છે? હા, વાળ કેરાટીન નામના પ્રોટીનથી બનેલા છે. આનો અર્થ એ છે કે જો તમે સ્વસ્થ વાળ ઈચ્છતા હો તો તમારા માટે પ્રોટીનયુક્ત ખોરાક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પ્રોટીનની સાથે બાયોટિનિક, વિટામિન E, D જેવા વિટામિન્સ અને ઝીંક અને આયરન જેવા ખનિજો તમારા વાળને મજબૂત બનાવવામાં આવે છે અને વાળને ખરતા અટકાવે છે. આ બધી વસ્તુઓ ઘણા દેશી ખોરાકમાં મળી શકે છે. આજે અમે તમને આવા 5 દેશી ખોરાક વિશે જણાવીશું જે તમારા વાળને કુદરતી રીતે સ્વસ્થ અને સુંદર બનાવી શકે છે. આમળા. આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે વાળના મૂળને મજબૂત બનાવે છે, વાળ તૂટકા અટકાવે છે અને વાળને વહેલા સફેદ થતાં પણ રોકે છે. મીઠા લીમડાના પાન. આ લીલા પાનમાં આયરન, કેલ્શિયમ અને વિટામિન હોય છે જે વાળનો કુદરતી રંગ જાળવી રાખવામાં મદદ કરે છે, જેથી વાળ વહેલા સફેદ થતાં અટકે છે. મેથીના દાણા. મેથીના દાણામાં પ્રોટીન અને લેથિસિન હોય છે જે ખોડો, ડ્રાયનેસ અને પાતળા વાળની સમસ્યાથી લડે છે, જે વાળમાં કુદરતી ચમક લાવે છે અને તમારા સ્કેલ્પને પણ તંદુરસ્ત બનાવે છે. પાલક. આ લીલી શાકભાજીમાં આયરન અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે જે તમારી સ્કેલ્પમાં લોહીનો પ્રવાહ વધારે છે. આયરનની ઉણપને કારણે વાળને ખરતા અટકાવે છે અને વાળના વિકાસમાં મદદરૂપ થાય છે.